હેલો મિત્રો, મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્ર, તમે જોઈ શકો છો સવારના અમારે બરફ આવી ગઈ. થોડીક બરફ કાલની બાકી હતી, એક ગાડી આવી અને બીજી બાકી હતી 20-25 લાદી બાકી હતી. બરફ લઈશ સવારના ભાવમાં 8:30 વાગેલા છે. જોઈ શકો છો આખું બરફનો કોઈ જામ છે, કેમ કે આ દર ફેસિંગે ટાંકો સાફ કરવો પડે પાણીનો. જોઈ શકો છો તમે કેટલો કુંડો છે. આમાં પીવાનું, પકાવવાનું, નાહવાનું ને બધું આમાં પાણી ભરીએ. જોઈ શકો છો હવે અમારે પાણી ટાંકો જો સાફ કરીને હવે પાણી આવી ગયું. આ અમારે પીવાનું ને પાણી છે જો ભરાવા આવી ગયું. આ પાણી અમારે 15 થી 20 કે 25 દિવસ સુધી પાણી વાપરવાનું છે. આ એક ટાંકો પછાડે બીજો એક ટાંકો આગળ ભરવાનું છે. આ પાણીવાળો ભાઈ છે જે પાણી અમે ના પાયો જ. આ પાણી હવે અમે જઈએ બાઇડન માપવા. આ બાઇડનનું છે શિયાળ, જે હવે માપવા જવાના છે. તો હવે અમે બાઇડન માપવા આવેલા છે. જોઈ શકો છો બાઇડન કેટલા લાંબા છે. આ અમારા બાઇડન છે. આ બાઇડન અમારે પાણી માપવાની છે, કેમ કે નાના મોટા બાઇડન થઈ જાય ને એટલા માટે. જો આ બાઇડન છે આટલા બધી લાંબા 22 કે 25 માપના હોય. એ લાંબા મોટા થઈ જાય એટલે દર ફિશિંગ એમ આપવા જ પડે. 5 દિવસની ફિશિંગ કરે કે 10 દિવસની ફિશિંગ કરે પણ બાઇડન માપવા જ પડે. શકો છો મિત્રો કઈ રીતના બાઇડન માપે છે. આ મેં અહીંયા બેઠેલો છે બાઇડન ઉપર. આવી રીતના જો બાઇડન માપવા પડે ઘરે ઘરે. તો આવી રીતના અમારે બાઇડન માપવા પડે. જો તમે બાઇડન ઉપર જોઈ શકો છો. હવે અમે બાઇડન માપવાનું છે. આવી રીતના જો બાઇડન છે ને આ બધા સેલેમાં એન્ડિંગમાં છે ને જો આ નાનો થઈ ગયો, આ એનાથી મોટો થઈ ગયો, આ એનાથી મોટો, આ મોટો થઈ ગયો. હવે આ ચારી શેર બાઇડનને છે ને હવે પાછા ખોલીને હરખા ચારી શેરને કરવા પડે. જોઈ શકો છો કઈ રીતના અમે કરીએ છીએ. તો પુલાસ કરવા પડે. જોઈ શકો છો કઈ રીતના કરેલા છે. તો ગાઈસ જો આવી રીતે પુલાસ કરવા પડે. ચારી ચાર ભાઈ નરખા કરવા પડે. આ જે ઘટલો ને આ બે પુલાસ કર્યા ને એક હજુ પુલાસનું કામ ચાલુ છે. આ કાકા પુલાસ કરે છે. જોઈ શકો છો આ બાઇડન કેટલાક લાંબા છે. મપાઈ જાય બાઇડન માપીને હવે બધા આટલો મારે છે. જોઈ શકો તમે, કેમ કે મેં પણ હવે આટલો મારવા આવી ગયો છે. તો તમે જોઈ શકો છો હવે બાઇડનનું મપાઈ ગયા છે. હવે અમે આટલા મારીને લઈને જઈએ. માપીને આવી ગયા 4 બાઇડન માપેલા એનું કામ પતી ગયું. હવે છે અમારે મશીનમાં ઓઇલ બદલાવાનું છે. હવે તમને બતાવી મશીનમાં કઈ રીતના ઓઇલ બદલાવ્યું. જોઈ શકો છો અમારું હવે રાશન આવી ગયું 15-20 દિવસનું. આટલું રાશન છે. બીજું બધું મૂકી દીધું. તેલનો ડબ્બો ને બધી લોટ ને બટેટા ને બધું. જોઈ શકો છો આમાં રાશન છે. આ 15-20 દિવસ માટેનું રાશન છે. હેલો મિત્રો, આજે અમે મશીનનું ઓઇલ બદલાવાનું છે. આ જોઈ શકો છો તમને મશીન રૂમ. આ અમારું મશીન રૂમ છે. આ બેટરી છે જે ચાર્જિંગ થાય છે. આ બધું જોઈ લેશું. આ મશીન છે અમારું 280 યુસાઈ. આ મશીનમાં ઓઇલ બદલાવાનું છે. જે એમાં આ બોલ ખોલે છે, અહીંયા નીચેથી બદલાવાનું છે. આ સ્લેબ છે.
મશીનનું. આ ડાયનામો છે જે મશીનનું ચાર્જિંગ કાઢે, એ ચાર્જિંગ વડે બેટરીમાં થાય, એ આખી બોટમાં લાઇટ, એનાથી આખી બોટમાં લાઇટ હાલે. ના મશીનનું રિમોટ છે. જોઈ શકો છો કયું મશીન છે, 280 યુસાઈ. એનું ઓઇલ બદલાવાનું છે. આ પાવર ટેક છે જે વીજ ઉપર છે ને વીજ ફરે એના માટે છે. આ ગામટની ડમકી છે, આ ગામટની ડમકી છે. પછી ઓલી સિવાલની ડમકી છે. દરિયામાંથી જે પાણી આવે ને એ આમાંથી ઠંડુ થઈ ટાંકીમાંથી ઉપર જાય ને આ ટાંકીમાં ગરમ પાણી ઠંડુ થઈ જાય. ના ડાયનામો છે, એનાથી આ ડાયનામો છે એનાથી ચાર્જિંગ થાય બેટરીને થાય, એનાથી મશીનનો સ્લેબ પણ લાગે ને બધી લાઇટો પણ હાલે ને એમાં મોબાઈલ પણ ચાર્જિંગ થાય. કેમકે 5-6 ફેસિંગ પછી ઓઇલ બદલાવવું જ પડે મશીનનું, નકર મશીનમાં કાળું ઓઇલ ને જાડું ઓઇલ થઈ જાય. આ મારો મશીન રૂમ છે. આ ડીઝલનો ટાંકો છે ને આ બીજો પાણીનો ટાંકો છે. આ પાણીનો ટાંકા નળ પણ છે ને આમાં અમારા અંદર નાવાનું પણ છે. મિત્ર હવે મેં અંદર જામ એ મારા મશીનને હેઠે જોઈ શકાય ને મશીનને હેઠે જાય. તમે બોલો માં કોઈ બેઠી જશો. લાવ હું આપું ટોપી આપું, હે ટોપી આપું. ને એક કચરો ભરી લેમ પેલા એ પછી સાફ આમાંથી કરવા, બાજુમાં પછી સાફ કરવા પડે. એ વાત કે વાત સીધી પડેલી છે, સીધી નીકળે. આ બધી સામાન લે. લો ચાલો હવે દેખાડો. એટલે તમે જોઈ શકો છો મશીનમાં ઓઇલ બદલાવવા માટે અંદર કરેલો છે. અને આગળ દેખાડજો આગળ ઓઇલ કઈ આ સાઈડ જો આ ઓઇલનું ઓલું છે કપડું, ત્યાંથી જો આવી રીતનું ઓઇલ કાઢવાનું. આ કાળું ઓઇલ છે મશીનનું હવે ખરાબ થઈ ગયું છે ઓઇલ. એટલે હવે એનું ઓઇલ બદલાવીને ભરી લેજો. આ 15મું આ 17મું 16 કે 17મું ટોપ્યું છે, જોઈ શકો છો. આપો છો ફોન મને. તો પેલી ક્યાં દેખાય? દેખાય દેખાય દેખાય. હવે ફોન આ સેટ આપો. એટલે મચ્છીની અંદર ગળશે છે હિમાલયમાં આવી રીતના અંદર ગળીને ઓઇલને હેઠેનું તમે નજારો જોઈ શકો છો. આવી રીતના મચ્છીનું ઓઇલ બદલાવવું પડે, જોઈ શકો છો. મેં ઓઇલ આપેલું મચ્છીની અંદર ત્યાં આવી ગયો કાળો ઓઇલ કાઢીને. હવે એમાં અંદર નવું ઓઇલ નાખે, જોઈ શકો છો કઈ રીતના ઓઇલ નાખે. આ નવું ઓઇલ છે. આવ ચોખ્ખામાં ચોખ્ખું. આ કિલો 100 રૂપિયા છે ને, આ 5મો રૂપિયામાં નાખીએ. કદાચ 35 લીટર જેવું જાય ઓઇલ આ મશીનમાં. ને અમે જૂનું ઓઇલ કાઢ્યું 35-36 લીટર જેટલું. ત્યાં નાખ્યા જ નવા ઓઇલના, હજુ ચાલુ છે નાખવાનું. આ 11 કે 12 તો ત્યાં નાખ્યા. જોઈ શકો છો ઓઇલ. હવે ઓઇલ ચેક કરીએ. જોઈજો તમે જોજો ક્યાંથી ઓઇલ ચેક કરે છે મશીનમાં. જોઈજો હમણાં અહીંથી તમને ઓઇલ ચેક કરશે કેટલું ઓઇલ એમાં આવ્યું. તાત્કાલિક તો દેખો જ આપણે ચેક તો કરી લે કેટલું છે. જેટલું દેખાડે એટલું એમ. એક કાપો દેખાડે કે 2 કાપો દેખાડે. 5 મિનિટ તો વાર લાગે નીચે ઉઠામાં. સાફ કર પેલા પછી નાખ. આ ઓઇલ ચેક કરવાની હળી છે, જે લાકડી પણ કહેવાય છે ને હળી પણ અને સ્ટીક પણ કહેવાય છે ને. એમાં છે ને પોઈન્ટ રાખેલા છે. કેટલા છે? 1.5 કપો લાગે. 1.5 ક્યાં છે? 1.5 છે. પાછો ચેક કરજે. આ પોઈન્ટ છે જો, આ 1 પોઈન્ટ, આ 2 પોઈન્ટ, આ 2 પોઈન્ટ સુધી રાખવાનું. આમાં 1.5 પોઈન્ટ સુધી રાખવાનું ઓઇલ ભરવાનું. એનાથી વધી જાય તો એ નુકસાન છે ને ઘટી જાય તો એ નુકસાન, મશીનમાં નુકસાન છે. ચેક કરજો. હવે 2 થઈ ગયેલા. બસ 2 બસ પોણા 2 કાપા મેં એ ઓઇલ નાખો
મશીનમાં એટલે ફટાફટ દેખો જ એટલે મતલબમાં મશીનમાં પોણા હા હજુ ઉતારી છે પોણા 2 કાપા મશીનમાં ઓઇલ ભર્યો અમે એટલે એ કેટલું 35 લીટરની અંદર આવી ગયું મશીનમાં આ મશીનમાં ઓઇલ બદલાઈ ગયું હવે મશીન ઓઇલ બદલાઈને મશીન જોઈશે ડીઝલથી જોઈને બીજું બધું કામ હશે એ કરશે આમાં સાફ ગામટે ડમકીનો વાઇટ આપશે પછી સીવાની ડમકીનો વાઇટ આપશે પછી મશીનનું પાણી નાખશે આ ટાંકી છે મશીન તો પછી મશીન ધોઈ લાગશે ડીઝલથી આખું સાફ સફાઈ કરી લાગશે એ બધી મશીન રૂમમાં કેમ કે સાફ સફાઈ રાખવી જરૂરી છે ઓઇલ બદલાવીને મેં નાહી લીધું નાહીને હવે હાઈટ કરી દીધી સાંજ પડી ગઈ જોયું ને વાતાવરણ બધે ખરાબ છે વાતાવરણ પણ ખરાબ છે જોઈ જાઓ સાંજ પડી ગઈ હા ભાઈ બરફ ભાઈ તમને જો બરફ બીજી બોટની બરફ લેવાનું ચાલુ છે આ બોટમાં ચાર્જ પડી ગઈ હવે આ બ્લોક છે ને અહીંયા જ બ્લોક હતી કેમ કે હું